ગામમાં રહ્યા જેવું નહીં. મારા ઓરસ્યા આ પાડાના પૈસા લેવા માટે જોકે આખી રાત તેદારે બેસી રહેતા. ઘેનમાં તો ગોળીઓ ગરી હતી અને તો ભણ આવ્યું હાલ તો એથી સટકી ગયો. એના પછી પાછો ગોળીઓ ગર્યો ને. મારા ઓરસ્યા આવ્યા ખરા ને આ સમા પૂજાનું નામ નિશાન ના રાખત. રશા કરી નાખો તો રશા. એટલે આ ગામમાં અમુ રહ્યા જેવું નહીં. એના કરતી ખરા ને હમણાં તો ક્ષોય રહું નહીં. બોલ્યા વગર નદી ભેગા થઈ જવું છે અને અમે નદીમાં જ રહું છે. ગામમાં લમરો નહીં કરવો હપું છો. નદી ભેગો થઈ જવું. આ ભગવાન શિખર શિખર કોઈ કોમ ધંધો શકે નહીં. આખો દાડો બધા ભેગા થઈને આ સોમા પૂંજામ પટાવા બેસી રહ્યા છે. અને સાતો સોમા પૂંજા છે. સોમા પૂંજા કોઈ છેતરાવાનો નહીં. તમે તાર ગામમાં હોગે જો આ સોમા પૂંજા રહ્યો ને એ તો હેડ્યો આ નદીમાં. ગમે તેમ તેમ હોગે જો હાથમાં આવવાનો નહીં. કોઈ કોઈ એવો નહીં જેમ તેમ તે કોઈ સોમા પૂંજા કોઈ તમારા હાથમાં આવી જાય. આ સોમા પૂંજાના પાછળ બધા પર્યા એક એક બનોવા લ્યો. સોમા પૂંજા તમારા હાથમાં આવે. સોમા પૂંજાને ખરા ને તમે ઉગારા પગે ફરતો કઈ નાખ્યો છે. ઉગારા પગે ફરતો કઈ નાખ્યો છે. આરું ટેન્શનમાં ઊંઘ જ નહીં આવતી. મને તો એવા ભણકારા આવે છે ને ચોકથી આવતા ના હોય. ઘરી ઘરી જેટલો બધો શેટી નાહી આવ્યો છું. શેઠ નદીમાં નાહી આવ્યો તોય એવું લાગે કે અરે આવી ના જોય. અરે આવી ના જોય. પણ ના હજી તો તને એમના માઇકન ઊંઘ નહીં આવે મને. હજી મારા પણ ઘેરની ગોળીઓ પડી છે પાછી. એ ઘેરની ગોળીઓ ઘરે ને ગરમી પડશે તાને મને ઊંઘ આવશે ને કે ઊંઘ એમનામ નહીં આવે એવી. અને આમ તો ખરું ને ગોળીઓ ગરવાની જરૂર ના પડે. એમનામ ઊંઘ આવી જાય. પણ જન્નો મેં પાડો વેચ્યો છે ને તારની ઊંઘ નહીં આવતી. અને ના લીધે મારે ગોળીઓ ગરવી પડી છે. ના ના ગોળીઓ ગરી સારી જગ્યા જોઈ હવે શાંતિથી ઊંઘી જવું છે. બીજું કોઈ કરવું નહીં. બસ આ ગોળીઓ કરો તો કેમ તેમ થઈ જાય પણ કરો હું નહીં જીવ નહીં ચાલતો. પણ કેટલું દુઃખ આવી ગયું છે. જિંદગીમાં ઘણી તકલીફો બેઠી અને હજી તકલીફ ઓછી થતી નહીં. નહીં ચાલતો આવો ગોળીઓ કરવાનો જીવ. એમના ઊંઘ આવી જાય પણ ટેન્શન છે. અત્યારે ભાઈનો નહીં આ જીવણીઓને પાડાઓ લે મારા પાછળ પડી જશે. બોલો હું કહેવાનો બીજું કોઈ નહીં કરવું. પેલું મસ્ત જગ્યા છે. શાંતિથી ઊંઘી જાઉં. કોઈ ખબર ના પડે. ઊંઘી જાઉં કોઈ આમ ઉઠાડશે નહીં. કોઈ નહીં હોય. કોઈ મારો ભાવ આપવાનો છે હોય. સુમસામ જગ્યા છે. કોઈ કદી હાથમાં આવી એવા નહીં. મને ટેન્શન જતું નહીં મગજમાં. ટેન્શનમાં ગોરી લીધી ને એટલે હું શાંતિથી ઊંઘ આવી. બોર્ડમાં કોઈ સતું નહીં. હા ઓય મસ્ત જગ્યા છે. ભગવાન સરપંચ આ શોમલાને હોગવામાં તો આપણે મરી જવું મને લાગે છે. શિખર ભૂત થઈ ગયો છે કે હું છે એ ખબર પડતી નથી. ભૂત તો પૂંછડામાં પહેરી ગયો થેવો તો પૂંછડા પહેરી ગયો. પણ આ બાબુરાન ખરો ને ફરી ગયું લાગે છે. બીજું કોઈ નહીં. આ બાબુરો ખરો ને એમ કરીને જીવણિયાને બચાવે છે અને આપણા ભગવાનની કઢી કઈ નાખે છે. આ નદીમાં તો હું પાણી પીવા આવ્યું છે મરદું.
આખા ગામમાં તો ખોળીને બેઠા તાણ પછી ના હોય તો વગડાય ખોળવું તો પડે કે નદી એ ખોળવી તો બીજું પડે કોઈ કે? નહીં. આ બાબુ રે આપણા બેને ધંધા લગાડી દીધા છે, ધંધા. અને બાબુલાલ હાચું કહે છે પણ માનતો નહીં. મને લાગે છે એક કામ કરો ને, હું તો કહું છું લીટી ભેગો લહર કહો જીવણિયા તો પાળવાનો છે ને પાળવાનો છે. હંગાથી બાબુલાને પૂરો કરી નાખીએ એટલે પાર આવે. આમાં આ જે પટી ગયો છે એને હાથમાં આવતો નહીં ને હજી બીજો ને પારવાની વાત કરે છે. આમ લા તારું નખો જાય, તારું બેઠ જાય. મરી ગયા શેરીએ સુખ ના આલ્યું તે મને. હું તો એમ કઉ છું ખેમા, આ લાશ બાશ પડતી મેલો ના હોય તો નદી આવી છે, ના હોય તો ટોલું કરાય નહીં નાખીને ઘેર જઈને હુવારું કાઢી નાખશે. 1 કરોડ રૂપિયાની વાત કરી. ઓ મેં મરી તો જો જ શકે. તાને આમાં કોઈ ના શેરી લાશ ને હંગાતી ના ફરવાનું હોય. આપણે લાશ થઈ જાય માની માં તો. અમે જાગશે તાને માગશે તાને કાલનો- પૂછે તાને ખબર પડશે ચોપન જઈને પડ્યો છે. પમદારનો અન્નનો દાણો નહીં પાડ્યો કે નહીં પોણીનું ટેપું મોઢામાં હજુ. વિચાર કરો અમે કેટલું ટક્કર ઝીલી શરીર. આમ આખી નદી ગોડી કઈ નાખી છે. અમે હું એ તો તો દેખાતા જ નહીં કઈ છે બખોલમાં પહેરી જશે. હું તો કઉ છું બાબુલા ઈવન ખોળવા હોય તો ખોળે, ના ખોળવા હોય તો કોઈ ના. પેલો હારો ઝાડ દેખાય ને ઈકણ સોયલો રૂપાળો છે. આ કલાક 2 કલાક આરામ કરીએ પૂંછડા પેઈ ગયો વાત જમલો. સાચી કરી ખેમા. એના આખી લાગે. રાતનો ઉજાગરો છે ને મને તો ચક્કર આવવા માંડ્યા છે. અને ચોમલાને હોજામાં હું મળી જાઉં તો બધાની હાલત મને એવી બધા છે. મારવા માંડી કે હોકતા વાત સાચી છે. હું કઉ છું ના હોય તો કોઈ ગામનો માણસ હોય ને તો 5-10 રૂપિયા લે કે ગલ્લા વાળા કે બાકી પડી કોમ એકલાઈ લે તું. અને ખેમા ગામમાં ખરા ને હા આ પોલીસ આવી છે અને લાશની નહીં કોકનો ભના કાઢી દે તો લોચા તો પડશે જ કા. સરપંચ હું નહીં કેતો મને સપનું આવ્યું છે, હાથું આવ્યું છે. સાબરમતીમાં ભેગા કરી નાખવાના જ છે જુમલો. હા હા અમુ આની લાશ હોગવી કે નાખી દેવી. હું તો કઉ છું બીજું કશું નહીં કરવું. જો હાથમાં આવે ને ઈ કણીઓ હાલી ચોપ્પી જાય એટલે વાળા કરીએ ખોવાઈ તો ના જાય કે. હું તો કહું છું હરી એ નહીં ચોપ્પી ના હોય તો મોટા 4 પથરા બાંધી સીધો નદી પધરાઈ દેવો છે. પાર આવે. હો. પિક્ચરનું એટલે. અને ના શેરી પાસે જીવણિયાનો પગલો લઈએ બાબુલા બેનો. અને આવા માણસો ખરા ને જીવતા તો નર્યા હોય પણ મળી જાય ને પછી એ બીજો નરતા જોયા રહ્યા તો 8 લાખ રૂપિયાની. એમાં હું તો કહું છું થાક ઉતારવો જ પડશે. સરપંચ અમે આપણે મારું કોમ નહીં ખેમા જો હોગો હોય તો હોગો ને ના હોગો તો કોઈ નહીં. ના હોય તો પછી ઘેર જઈને ટોલો કરાવી દે અને રોઈ નાખી ના નોમનું. એના ભાઈને કોઈ પડી નહીં તાર આપણે હું લેવા દેવા. અત્યાર સુધી આ તો ભાઈબંધીમાં આટલું કોમ કરી આવ્યું બાકી કોઈ ના કરે. ઓહો કોટો પહેરી ગયો. આ એક કોટો જોશે એ તો નહીં હાથમાં આવતો ને તું વળી બીજા કોટાની વાત કરે છે. સરપંચ તમે ઘડી આય ફરતા રહો ને જોતા રહો. હું આરામ કરું. કમલા આવા માણસો તો ખરેખર દુનિયામાં ફરી વખત જન્મ ના લે ને તો હારું સુમલા જેવા તો. મરતો જો અને નખો જો પાછો મારતો જો. ઓનો ડોહો પૂંજો ખરો ને એને મળી ગયા પછી ખરો લોકોને તો બાર દારા બે એને તો હવા મહિનો બે હેતા કેમ તાન દખા પડતા તા ના હોય જુદા જુદા. આ પેલી કહેવત નહીં કે જેવો વેલો હોય એવું ફળ આવે. આ પાછળ એવું જ છે. અમે કરવો વેલો હતો આ સુધી તને મેઠો પાકો. સાચી વાત છે. આરામ કરજો, આરામ કરો ને વાતોમાં તો ઊંઘાઈ નહીં આવે પાછી. એ રોમ સોમલો જોસા ઓમ. સાચી ગયા. આ સોમલો શિકાર શો જતો રહ્યો. આ સોમલાના લીધા મને લાગે અમે પટી જવાના છીએ. આ પાડો ઉપરથી મારો લઈ ગયો અને પાછળ અમારી એ બધાની ખો કાઢતો જો. હા જોઈ નથી આગળ જજે. આ મોનો ના મોનો લાજ જઈશ શો. આમ તો કમ્પ્લેટ બારીશ કૂટવાના હતા, જફા જતી રોત 12 દાડા બેહરવાનું હતું પણ શું કરે આ બધા કે ખોરવો પડશે ને. હું તો કીધું જતો કરીએ. બાબુજી ગજબ થઈ ગયો. હું ગજબ થઈ ગયો. અરે જોનવર હશે તો આપણોને ખાઈ જશે. લાશને ખોળવામાં તો અરે હું અથઈને આવ્યો ને તે એક શિયાળ નાઠું તે ઘણી વાર તો બે ભોન થઈ ગયો તો સારું થયું ને જીવ જતો રહ્યો. શિયાળ પાણીને બે બંધ થઈ ગયો. અરે મારા માંથી વાઘ આવ્યો કે હું આ તો હું આ શિયાળ જેવો છું તું એ. જીવન હારું છે ઈ આવ્યો તો ખાલી આ વાઘામાં આવ્યો તો ખાલી જોઈને જ બીવાઈ જો. સબણ આવ્યો હતો. અરે એ, વધારે હોય ને રહ્યું હેઠો. ખાઈ જાય, ઉઠાઈ અડકાયું તેલું શિયાળ હોય કદાચ ભૂંડ હોય તો આપણને પાડી દે. લાશ તો મૂવી તેલ પીવા જાય. હું તો કહું છું બાબુજી આ સોમલો તેલ લેવા જો કોઈને ખોળવું નહીં. સોના મોના ઘેર હેડો. હું તો આપણું કોઈ રણી ધણી નહીં થાય વાઘાનો. બાબુજી હું તો કહું મરી જો ને મરી જો ના હોય તો ઘેર 12 દાડા
અલ્યા લાશ વગર હું મરી ગયો છે કોકના હાથમાં હશે તો આપણો બૂચ વાગી જા વાત તો વાત સમજતા નહીં એક વખત લાશ હાથમાં આવી જાય ને પછી કોઈ વાંધો નહીં અને એનો અંતિમ સંસ્કાર થઈ જાય ને પછી તો આપણે પહોંચી વળીએ લે એ વાત તાણે? સાચી. નહીં શોખ બીજા કોકના હાથમાં આવતો હોય લોચા પર આ વાનો બાપો શિકાર પુંજોયા શેવો હતો જોતા રહો શિકાર શેવો હતો જોતા રહો નહીં શોખ લબડી રહ્યો હોય તો સોમા પુંજા સોમલાલ, એ સોમા પુંજા પણ લાશ એ શોથી બોલે બાબુજી? અલ્યા લોચા રે છે તાણા લાશ બોલતી હોત ને ના બોલા ના બોલા અમુ મરી ગયેલો માણસ છે બોલા. ના બોલો. હું તો કઉ છું આ ખરો ને પુંજા પહાડ પહોંચી જવો તો હારું અમુ એની જગ્યાએ શોખ રહતો હારું ભોણા પહોંચી તો ગયો છે પણ ખાલી એને બારીએ ને એટલે સીધો ત્યાં કણ. અલ્યા તારા મોમોને શિકાર છો ખોવાઈ જાય રે કોમ ચોર લાગે છે મન તો હવે ખેમલો ને આ બે જણા શિકાર પાછા છો જા તાને આમ ઈવાનો ખોળવા કે તો આ સોમલાને ખોળવો આખા દાડાના હોય ટોટિયોની કઢી થઈ જાય ઈવન નહીં ખબર પડતી હોય લાવો તો બાબુજી જો ને જોઈશ ગમે જીવન, ત્યાંથી નાસ્તો લઈ આવો મને તો લાગે છે જો હોભળ આ ભણ્યો હોભળો છે પણ કહેવાય ના આ મેલ વિલન ખરા ને આ એનો મોમો ને ખેમલો બે છે હા, ખબર પડી ને ખબર પડી અમુ. પણ આ તને ખોટું લાગે તો ભલે પણ તારા મોમાનો કોક માણસ કોમ કરતો હોય એવું લાગે છે મને તો બાબુજી કશું ખોટું નહીં લાગતું આપણે ખોટું નહીં કરવાનું સારું જ કરવાનું છે તાણે? હું તો કહું છું તોય પડી રહ્યો હોય તોય આ પુંજા વાળો હાથમાં આવી જાય તો સારું જીવન જજે તું નાસ્તો લઈ આય એ આપણે ભોળા કોમ નહીં પૂછે અરે નાસ્તો ના કરે હજી પાણી એ પીધું જીવન નહીં, જોજે નાસ્તો નકા નહીં ટોકા તારા ભઈ જશે કરે. ના ના બાબુજી. ઓછે અંધારો આપવા માંડ્યો છું લ્યો નદીમાં આઈ ગયા શેઠ નદીમાં આયા ઓહો. બાબુજી કોઈ પાણી છે નદીમાં તો ના, અલ્યા પોણે નહીં જોવાનું તાળે મૂર્ખા પીવાય તો લાશ ખરા. પડવાની છે ને કે છે પોણી છે પોણી છે ગજબ થઈ હું ગયો. મને લાગે છે અરે નદીમાં જ હોય ને આ સોમલો કદાચ નદીમાં અલ્યા પણ લાશ હેડતી નહીં ના લોચા છે વાસ નહીં અટતી પણ એનો માણસ ફેરવતું હોય તો હેડક. નહીં ને આટલામાં છોક મળી રહે ને તો વધો નહીં પછી તો કોઈ ચિંતા નહીં હા, પણ અરે બે શિકાર છો મર્યા આ પુંજા એરે વાળો મરી જાવ તો હારું જજે. એટલે એવાના નામની જફા જતી રહે એક તો ખેમા આ ખેમા મૂર્તને શિકાર છો જો ઓહો. બાબુજી પેલા રહ્યા છો જોયા આ પેલા રહ્યા આ જોકે સેવા ઊંઘ્યા છે આ ખેમા આયોના બાપાની જોનમાં આયા હોય એમ જોજે તું જો ખાલી આ સુમલો ફરવા છો ઊંઘવા છો લે. જો બાબુજી જો આ ભણાઈવાનું તેલ પડી જાય સેવો આરામ કરી જો ખાલી આ જોકે સેવા ઊંઘ્યા છે ઈવાના બાપાની જોનમાં ના આયા હોય જોને પેલા મહી નાખવાનો ને ઊંઘી રહેવાનું. ખેમા એ ખબર? કોઈ મોમેરું લઈ લે કે કોઈની જોનીમાં નહીં આયા એટલે તમે વાટ જોઈ રહ્યા છો કે કોક વધાવા આવે એટલે તોરણ નેચો જઈએ એ ચાનું ડોલું આઈ ગયું કઈ ખબર જ નહીં. ના તમને તો ડોલો આવી જાય અમારો હોય ટોટિયોની કળી થઈ જાય ને તમને ડોલો આવું છે મારે જરી થઈ છે ને મારે ત્યાં શું શીરો થયો ના છે ના અમે વાયકર ઉડીને આવી ગયા અમે હેડીને વાત આવી કરો છીએ છો. જેટલું ફરીને આયા જેટલું ફરીને આયા હવા ગજ ફરીને આયા તાને હું હોય બેઠે બેઠે મેં હું ભજન કરીએ છીએ મેં ફરીને જાય છીએ બાબુજી બીજું કોઈ નહીં. આ સોમલાન મહી નાખવા વાળા બેસ અને હું ઊંઘી રહ્યા છે. તું આ ભાવ ગમે તો તે કોક જોયો માણસ ફેરવા છે લાશ. છો. કોને મહી નાખ્યો કોને મહી નાખ્યો? તમે બે જણો અહીં. ઉપરથી તું ખરો તારા ઘરમાં હંતાડી રાખે છે અને પાછો નામ અમારું લે છે આડો તારો છે ને અમે હું કામ એ એને છે સરપંચ. ખેમા હું તો કઉ છું બાબુજી અમે પાણી પીતા વગર ને ખાતા વગર કશું નહીં થાય મામા તમારે જવું હોય તો જો. જો પુંજા વાળો જો ને એથી હું તો કીધું 50 કિલોમીટર આગો જજે તારું બેટ જાય તારું અને ના ઉભારો તેદાર રાતી તાપ લાગતો તો ઈ કણ અહીં તો બન્યા થતો ને તો એટલું રોતો તો અને તારે કે આગળો જાય ના ખેમા, કરતી ખેમા, એ તો ખરા ઘેર હતા ને એટલે આ રખડ્યા છીએ ને આખા દાડાના ખબર પડી જાય આખી હું કહું રાતના છું ને આ રખડવાનું દુઃખ જ કાઢી નાખીએ આ જફા મેલી જ દેખે હા, મામ. અમે સરપંચ બે જણો અહીં ખરો ને નક્કી કરીને મેલ્યું છે અમે નદી નદી આવી છે. આયા છીએ કોણી આવી છે ના હોય તો હોય નહીં ના છે એના નામનું અને ઘેર જઈને ટોલી કરાવી દેવું બસ. પૂરું પુરુષ અને કટા ને તમારો બાપો પેલો બહાર આવશે અને લાશ હાથમાં આવશે તો પોલીસ તમારી ટોલી કરી નાખશે વાતને સમજતા તો શું નહીં વાત કરો છો તે તમને બેવન જોર આવતો હોય ને તો ઘેર જતા રહો અમે જીવણીઓ બે ખોણી નાખશું તમે તાર ઊંઘો ના હોય તો મારી વાત સાંભળો પાછા આવો ના, તમે તાર ઊંઘો ના પાછા આવો પોલીસ આવશે ને તો અમે નોમ તમારું તઈ ભાઈ નાલ દેવું. કા મર્ડરી હોય કર્યું છે મારા નામ ચેરી જેમ પડી ગયો છે મારા ચેરી જેમ પડી ગયો છે તાર પછી હેડો કે
એ ભણા હાલ તો તારા હંગાત હતો મારું નામ સાથે આવ્યું જમણિયા, જો અરે લીટામાં ખોટું અમારું લીટામાં નામ આવ્યું ને તો વાર રાખજે. આધાર તારે કાર્ડ નામ માં નાખશું. નામ નીકળી જાય તારું એ હો. અલ્યા, હું તો કહું છું કોઈનું આધાર કાર્ડ માં એ નહીં કાઢું અને રેશનિંગ કાર્ડ માં એ નહીં કાઢું. જે પેલો આધાર કાર્ડ માંથી નીકળી ગયો છે ને સોમા પુંજા એનું ખોળવાણ કરો. મારા કુટુંબ મારા તો કાયમ ના નરેશ નરેશ ખેમલા. ઉપાડી નદીમાં વધારે નહીં નહીં, નાખી દઉં કે જો પાર આવે. મય નાખો તમે બધાને મય જ નાખો ના હોય તો. આ મરી જશે એને એકનું લોકોને તો મય જતી નાખો નથી. અને બીજા બધાને મારવા બેહે છો. મારું એમ નહીં કેવું. રાત તું આખી રાત જાગ્યો. અમે હંગાતી જાગ્યા કે ના જાગ્યા? કાલે બાળવા જા હંગાતી આયા કે ના આયા? તે આવો જ કે મહિના અત્યારે ખોળવા હંગાતી આયા કે ના આયા, આયા? આયા. તો પછી તમે એમ કીધું કે અમને કોઈ પડી નહીં. ખેમા કહું છું એ ખેમા બીજી વાત મેલો. હજી? આપણે બધા ફસાઈ જવું હેડજો તમે જો ખોળવાણ કરો. જીવણિયા, મારું ખોટું નામ લીધું ને તો મારા જેવો ભૂંડો કોઈ નહીં. વાર રાખજે સરપંચ છું. એવો ફિટ કરી નાખ્યો ને તો જિંદગી હજી માં હારે જાય. આમાં તમે બધા ફિટ થઈ જાઓ હેડો કે બોલ્યા વગર. હજી બાકી નાખતો પ્રેમથી કહેવાનું એ આપણું તો. બાબુજી, મારી વાત તો સાંભળો. હા ગામમાં લાજ ગમે તે કોઈને ભાળી હોય તો હા હો થઈ ગયા વગર રહ નહીં. ગોમમાં ખેમા હજી કોઈને ખબર નહીં પણ આ લાશ એક જ માણસ કોક હંતાડતો એવું લાગે છે. અને જીવણિયા, જો પોલીસ ને ખબર પડી જાય તો તારા માથે બધું લઈ લેજે. હા. બાકી બીજાનો એ સરપંચ મારી વાત સાંભળો. તારો ભાઈ નહીં. પોલીસને નહીં ખબર પડો મારી વાત જમીન સાંભળો. ના નોમિનેશન લેતા હારી લાગે ને તો એનું મેડલ લેતા હાથ કાઠું પડે છે હા માથા. નવાઈ જ નહીં ને. એ જેલમાં જવું પડે પેલું તો ખેતરમાં વાપા થાય વાત કરો છો. જોઈને ખેવા જોઈ ને જમીન મેઠી લાગે તો મળી ગયો એટલે લેતા અને પછી એના નોમનું આવે છે એટલે કરવું પડી રહે છે. અલ્યા હું કઉ છું હોભળો તમે બધા ફસાવા ને તો એકેય બધું ભોગવવાના નહીં રહો. અમે અને આખી ફસાઈ જઈએ છીએ, મરી આખી ગયો તારનો. જિંદગી જેલમાં જહે ખેમા હું કહું સાચી વાત કહું. બાબુજી આપણે બે બગલ ધર કઈ નાખ્યો હવે તો ખોટ બનવા. મેં તો ખેમા ચાંદઈ ના નામના ખરા ને હા. બગલ અધર કરીને જ અમારે મેલ્યા કશું છે. લેવા દેવા નહીં. આ હંગાતી ખોળાઈ અને હાથમાં છે જ બારી અમે તો કૂટાવશું. ખોટા ખાલા તમારી જોનમાં આયા એવું છે. એટલે હેલો. હું પાહવન ને છું. તાનું વળી ખોટા યાર. બહાર આવે, હલો ને વચ્ચે જો જરા તો મેળ પડે આપણો એ વચ્ચે છૂટા છીએ. અમે મરી ગયેલો કદી પાછો નહીં આવ્યો તો આ ચોથી જરવાનો હતા ને મરી ગયો હતે. અરે સરપંચ લાશ તો હાથમાં છે કે તઈ હા દાડોથી. હું નદી પાણી પીવા આવ્યો છે રે. એ રહ્યો નહીં આવ્યો સરપંચ મને તો બધી ખબર પડી જાય છે. આપણા 5 જણા સિવાય કોક એવો માણસ છે ને તે આ લાશને આપણને હેરાન કરવા માટે ફેવરે જાય છે. તમે સમજો. હા, બાબુજી અસલ રહસ્ય મને અમે ખબર પડી. આ જે માણસ હશે ને મર્ડર કરવા વાળો એ જ હશે. હા તે હું એમ જ કહું છું હેડો તાણ. જો ખેમા હાથમાં તો આવી જાય ને તો એના પેલા એનું કુટી બારો છે તું જો. ના ખેમા એટલે વચ્ચો જો નાવા નાવા નહીં જતા આ મેન જગ્યાઓ છું બધી. તો કહું છું બાબુજી આધાર ટેબા ઉપર ચડીને જોવો તો જો આભો પાછો હોય તો દેખાય વળી. અને ખેમા ના દેખાય તો નાવો તો ભૂસકો મારે એક જણ. સોમા પુંજા એકલો કે શિયા બાર નીકળો. ઓ બાબુજી એ કયો હંતાઈ ગયો છે તે બહાર નીકળે. આઈનું બેટ જાય કમલા તારી લોકાઈ કરું. ઓ લ્યો હોય તો પોણી દેખાય છે. ના હોય તો નહીં આવશું ખેમા તુજે ખેમા થાય. આ મને મશ્કરીઓ જતી નહીં સરપંચ વરના હોય. તારો ભાઈ છે કે કોઈ બીજો છે કોઈ ખબર નહીં પડતી જીવણિયા જેવું કોઈ છે તારે નાવા આવ્યો છું હોય. આ તો ખેમા શોક કશું નહીં પાડાયો હમણાં ખાઈ લે તો કે શેવો વાયરો આવે છે. તે ખાધે તો બેઠા બેઠા વાયરો. અરે વાયરો પૂછા બેજો ખવાયા વાતેડે કુટી પડી હવે કાલે તો કશું ખાધું નહીં વાયરો જ ખાઈએ છીએ ખેમા. ખેમા આપણું કોમ નહીં આ બેઠા ભાઈ મરી જાય એટલે લાવે છે ને હવે જીવતા આઈને ઉભા રહે છીએ હવે. હે તું લે ખેમા. ભગવાન ભગવાન હા, પેલો જીવણીએ કહેતો હતો કે મારા ભાઈની લાશ ના જરા તો હું મરી જાઉં. ના હોય તો વૈસી નાખે છે ને આ તો એને સીધો જીવણિયાને. અરે નાખી દઉં એટલે એ હું ખેમા, કામ બોલું લે? ખોટું વિચાર્યા વગર સારું વિચારો કે આટલામાં છો કે સોમા પુંજા હોવા જોવે. ઓને મહિને ખા સિવાય કોઈ વિચારતા જ નહીં. પૂંછડામાં પહેરી ગયો અડધો કલાક મહિને આવી ખોરી આવું વાતો છે. કરવાની. એ ભગવાન લઈ લે અમે મન લઈ લે. તે ના હોય તો પરકું હતી ને હતા લઈ લે હતા મોને. એટલે ભાઈ મરવા આવ્યા છીએ. મરી જવાની વાતો કરે છે બાબુજી. ના હોય તો કીધું આજથી મેલો ભૂસકો. હાઉ. હા ઓય મરવા આવ્યા છીએ. જે મરી ગયો છે એનું ઠેકાણો પાડવાની વાત કરો. બધા ખાલી વાતો જ કરે છે. એ તો બીક તો હવને લાગે છે. મરવું તો કોઈને નહીં ગમતું. મરવાનું કોઈને વાલું ના હોય સરપંચ. આ તો બધા મરી જાય છે એટલે પોક મેલી મેલી રોવે છે. આ તો મનમાં તો કેવું થતું છે પાછા. હાઉ. હારું ચૂકી જો હા સરપંચ વાયરો ખતરનાક આવે છે મને વાયરો લાગે એમાં 2 દાડોથી ઉજાગરો છે ને જે ઊંઘ્યા નહીં
એ ઊંઘ આઈ જાય એવું લાગે છે કે એટલે ના હોય તો ઊંઘો પછી 2 કલાક હોય કળો. એમાં હુડી વચ્ચે હોપાડી જા ઘેર જાવ ને તાય પોલીસ તૈયાર જ છે અરે બાબુજી આ જોજો આ દારૂડિયો શું આઈને જોસા તો પેલા એનો ભય જડતો નહીં દારૂની વાતો કરી મેલે હારે અલ્યા પીનું જોજો પણ જોકો ટોગા લોબા કરી જવા પડે. આમાં જોડે માફનો પીતા હોય તો નદીમાં પડી રહેવું પડે. આમાં ઘેર બહેરા છોકરા વાટ જોઈ રહ્યા છે. આપણે કીન પપ્પા આવશે. કઈ પપ્પા ખેમા જો પડી જાય તો ખેમા તો ચંપલ નહીં પહેર્યો પાછો પાછો લે હું તારા પીવું છે આ ચંપલ લે કો છમા કાકાનો જ એ સોના કોઈ તારા જબ્બા પહેરે હે અલ્યા યાર મને ખબર ને મારો ભાઈબંધ છે. જોજે ખેમા ખેમા જોજે. આમાં આ નદીમાં શ્લોક પીન દહીન પડ્યો છે આડી ટોપી શોભો કાકો છે. હા એનું બેટ થાય એનું તારો આખી નખો નદી થાય ગધેડો તારો. ચરાઈને જોકે શકન આઈ નદીના કોઠા પડી રહ્યો તા પણ આ લાજ વાયકલ લઈને આવ્યો છીએ ખેમા ખેમા એ સરપંચ આ તો એનો જ થા શોભા પૂંજા. આ પુંજાવાળા શરમ નહીં આવતી તને શરમ નહીં આવતી. શરમ વગર ના તી તો મન ખોળા ખોળા થકવાયા તઈ દાલોથી ખાધું પીધું નહીં. હે બાબુજી અમે એ તો મરી જો પણ તમે મરી જો હા આને લગાવો. લાજ તો સી વચ્ચે નહીં જવાની તે આટલી બધી તાકાત બતાવો તો એડામાં ઉતરા નેતા એ ખેમા હું તો એમ કહું બે ટોટિયા જુદા કઈ નાખ એટલે વચ્ચે લાજ બીજે જાય ના હા વાત સાચી છે. કોને આગળ જજે ખેમા આગળ જજે જોઈ થી આગળ જજે જાકુ હોય થી માર પણ મરી ગયો છે ને ઈહું જોઉં પગ ના હોય કોઈ મરદાના એ બાબુજી મરી ગયેલો તો મિલો કે ખ્યાલ આવે. આગળ જજે હું એને પગ જોતો હતો. બીજું નહીં કોઈ નાખવા બાખવા હોય કણ આવ્યો હોય ને તો એના પગ પડ્યા હોય પણ સરપંચ એવું કશું નહીં. એ મરી ગયેલો છે થોડો જીવતો હોય એવું લાગે છે એટલે કીધું હમુરદો પટાઈ દઉં તમે સોના મના ઉભા થો હું શું કહું છું અમે બધું દુઃખ દૂર થઈ ગયું છે અને છેલ્લી વાર કોઈ એ હાથમાં આવ્યો નદીમાં તો આયા જ છીએ. આયા હોતા નદીનો પાણીમાં નાખી દો મગર ખાઈ જાવ સાચી કરી અમે નદીમાં જ લાંબો તો પરત કા અને ઓટોમેટિક વાયકલ લાશ આવી ગઈ છે ને ના હોય તો ભાઈ ફૂંચી મિલ લે એ જીવન જજે પેલું લુગડું હુકવી લેજે કોક મરદાનું જ છે તા અમે ગહેરી લઈ લે અલ્યા લેતા કને કમા મેલે લાફા બે હમણાં લે, લે. ખેમા કરો છે બોલી આવો અમુક કોઈ લુગરો બુગરો અમે લેતા જો. ઓઢાડવો નહીં. હું કવાના લુગરો બુગરો ના હોય તો કુટી બાલો નદીમાં નાખ્યું ને તો નહીં બચવાના ચાન્સ વધારે છે. એ ના હોય ને તો લાકડોની સગવડ કરું સીધી હળી જ તોપી દઈએ. જા જીવતો ને જીવતો જોઈ રહીએ આપણે બધા ભેગા થઈને બળી જા તાણી ઘેર જઈએ. હા નહીં લાશ બીજા ગોમ નેકરો તો પાછું હા, આવું કાચું કોમ મેલવું નહીં. ખેમા તારી બુદ્ધિ ખરેખર કોમ તો હાલે છે હો અરે બાબુજી હું બાંધની સગવડ કરું. કહું છું ના હોય તો બાંધની સગવડ કરું ફૂંચી મેલ લે. એ ખેમા બાણની સગવડ પશુ પકડજો. પેલા આને લઈ લે હેડો લઈ લેજો ખેમા જલ્દી કોમ કાઢ લ્યો નહીં ગોમ વાળો કો કાઈ દે જોને ને પકડ જોને હવે પકડ પકડો આને તો નહીં ઓછા હેરાન કરે છે હજી સુધી આ તો જીવતા હેરાન કરતો તો મરી ગયો ને તોય મને હેરાન કરે એવી રીત તો છે, પથરો મેલીનો ભોડું ફોડી નાખું ઉઠાજો ખેમા ખેમા ઉઠાવો પકડજો હો પકડો લઈ લ્યો. આ બેટ જાય નું અરે ખરા બપોરે ઠાઠડી ઉપડા સોમલા પુંજા આ ખરા બપોરે દુપારી છે આ તો ભૂસે મળી જશે અરે પેટમાં જીવને રવા તું ચાલે ખેમલા ફોટો વાજો આમાં આ કોટાને કાઢવાનું કર્યું કે વચ્ચેથી પછી બીજો કોટો ખેમા બીજો કાઢજો કોટો તો નેકર છે વાગશે તોય હું તો કહું છું પેલો બાણો ઢગલો રહ્યો બાબુજી રહ્યો હમો ખેમા હેલો તમારો મેળ આવી ગયો છે. ઉઠો ઉઠો. ટકલા ઉપર લઈ લે ખેમા એ ટકલા ઉપર મેલી હગાવો અને સીધી દિવાળી સોંપી લે અણિયા તારા ભાઈના નામનું જે રોવું હોય ને રોઈ લેજે પાછું મોઢું જોઈ હલો. એ તો હું રોઈ લે નકા અમારું તો જો રૂંગું આવે એવું રહ્યું નહીં એમ ઉપરથી રી આવે છે રી. ઓહો બાબુજી મેલજો મેલા મેલા જો બાબુજી આ કરમનો કાંઠો તો જોજો નદીના પાણી નાવાય ના રે જતો રે બોલો કશું વાંધો નહીં. અમુ જાય છે તે જવા દો. હોવા. જોડો, વળી વળી પાછો બોલાવજો હમણાં નહીં. પાછી લાશ ખોવાઈ જાય ને તો બે દાડા અમે આવો ડફણો તો ગોમમાંથી જોઈ ને એટલો હારું રાખો હારું છો. અને લોકોના ભોડામાં વાગ્યું છો જીવન આમ હાથીથી ખરાન આટલો ગાડી મોટું ધોઈ નાખજે પૈયા કદી મોઢું ગોમમાં ધોઈ હારું નાખ. નહોતું એ બાબા કર્યું. શું ધોવરાય નહીં સરપંચ અમે શું કહું છું પણ મોઢું ધોરાઈ જાય મારા ભાઈનું મોઢું અમે આખી જિંદગી મોઢું ધોયામાં કાઢી છે અમે શું સુધી મળી જાય પછી મોઢું કદી ધોવરાવજો પાણી નહીં પાયું લોટો ભરીને અમે મોઢું ધોવું થવું ને.
મારા ભાઈબંધની ટોપી આડી નાડી આમાં મેલકઈ શાલ ટોપી ને આગળ લે ખમા ગોરા શું કરું છું જીવણિયા? મોઢું દોરાવું છું અમે જીવતો તો તાને કદી લોટો ભરીને આલ્યું નહીં અને અમે મરી ગયો એટલે ઘોઘરામ રેડવા જોક. એમનામ નહીં દોરાવતો જમીન ને મારા નોમ થઈ તો જાય આમાં તો લાલચી તો. ગોગરામ લાલચું. લાલચ વગર કોઈ કશું કરતું નહીં બસ લેવડો શાસ્ત્ર થઈ ગયું. બાબુજી ઉભા રહો. રામ નામ. એક વખત જોઈ લેવા જો મને શું જોઈ લે ટોપી? એના ભાઈબંધને એ કોમ કા લઈ જા તું હંગાટ લઈ જા જોયે જજે અમે જીએ ઘેર. ચહેરો તો જોવો તમે, ખાલી ચહેરો તો જોવો કેટલો માસૂમ છે. હું તો એમ કહું છું કે આવો આપણા ગામમાં બીજો પેદા ના થાય. નહીં થાય, કદી નહીં થાય. મારો પાડો ના લઈ જવું હોત તો જીવતો હોત જો ઉઠાવ. આ પાડો જો ને આયા જો અમે. હવે મુંબઈ જોઈ છે તો એમાં ખોળામાં કેટલા દાડા છે હા ને કરી જો કમ્પ્લીટ કરેલું છે વાંધો નહીં, એમાં કોઈ કેસ બેસ નહીં થાય. તો જવા દો આખું જવા દો બાબુજી આખું જવા દો પેલું બાપુજી જોર ઉઠાજો જોર ઉઠાવ જલ્દી ઓમ ફરી જાઓ, ઓમ ઊંધું રાખો, ઓમ ઊંધું રાખો. જોર આમ તો થાવ. અમે ગમે તે બાજુ મેલો બારો ઠકા. અત્યારે હોય બધું કરવું પડે અમે યાર. ગમે તે બાજુ મેલો બારો ઠકા. પકડજો જીવનલાલ. એ રામ 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 જોડે એક લાકડું લાવજે. પણ આ ઓછંગું તો કર્યું ને. કરીએ કરીએ ખેવા લાજ અમે જીવતો ઓછો ઓછંગો મેલ્યો છે તે મરી ગયા પછી એ ઓછંગો. ગોઠવી દો ખેવા હેડો. લા હાથ હરખા કર. લ્યો સરપંચ પકડો પકડો. અમુક ઉભો રહે, કહો છો ઉભો રહે, વધારે. ઉભો રહે. તમે જે ઉભો કરવા રહો, ઉભો રહો. શું થયું ખેવા? જો હાથમાં કોઈ છે ના કશું લઈને આયા નહીં કે કશું લઈને જવાના નહીં. મારો પાડો તો વેચી મારે છે અલે પાડાને મેલ કે ચાલ હજી તો લાશ પડી લાકડોમાં પડી તો હજી પાડાનો મોહ જતો નહીં મને. પણ ખાલી કીધું છે કોઈ મત કરો છો કેવું તો પડે કે અહીંયા ખેમલા જીવનમાં કોઈ રહ્યું કશું કશું નહીં હાથમાં રહ્યું સોય જાતા સોય ને હું લાયા કોઈ નહીં જેવા આયા તા ને એવા જો હા સમલો જોર પેલો ગોઠવજો લાકડું. અને વાકઈ કેટલી માથા કૂટ કરતો જીવતો તો એટલે હું તો કહું છું જલ્દી કરો કે કોક ભાડશે ને કોક વાપરશે તો ડખા થશે. લાખ રૂપિયાની વાત કરી ખેમા. લાવ ખેવા લાકડું લાવ મેલો ખેવા આડો મેલો ખેવા ના હો તો અમે જતો જતો જે રોવું હોય ને એ રોઈ નાખો પછી ના હો તો લાડવા ઘેર જઈ ખાવું. એમાં આ ગમે જેટલો લાકડો છે ને જન્મે તો ને એટલો વજન હશે ને એટલો આ રસાનું વજન થાય ખાલી. એટલે તમે કોઈ નહીં મોટા ગુરુ થઈ ગયા જે કરવા આવ્યા હોય એ કરો. અમે કોક આવશે ને તો ડખા એટલી પડશે જિંદગીમાં હરામરા કરે છે એટલે કહું છું બધા. વાત સાચી છે સરપંચ. 1 લાખ રૂપિયાની વાત છે તમારી. હજી લાખ રૂપિયાની જ એ રહેવા છે દો, દોઢની બાબુજી. થઈ નહીં. એ રવાજો એ ખંચેરવા જો હા પાછું. ઓય ગોધા મેલવા જોશે આવી દઉં. ના હોય નેચા રાખો કે પકડા જલ્દી આગ. જીવણિયા જોઈ લે તારા ભાઈનું મોઢું જોવું તને કે આવું મોઢું તારા ભાઈનું બીજા કોઈનું જોવા નહીં મારા દુનિયામાં. અમુક ફોટામાં જોયે પણ હાલ તો જોઈ લો કે મોઢું મારા બેનું જોવું હોય તો જોઈ લે રોવું હોય તો રોઈ લે. ક્ષમા હું છેલ્લી વાર નું મોઢું જોઈ લે ગામમાંથી મારા ખોટા જતા રહ્યા. એ ખેમા રોશો નહીં એમ હેલો. અમુક પ્રાર્થના કરો ભગવાન એને હારા ઘેર જન્મ આલે. તેમાં હું કરું કે આ સોમલા જેવો પાડો વેચવારો ગામમાં કોઈ પેદા નહીં થાય. અમાજે, ખેમા અમાજે, જીવણિયા અમાય. દુઃખ તો એટલું બધું થાય છે સોમલા તારા વગર શિયાળામાં ટોઠા કોણ ખા. અરે બચ્ચો ખાઈ જા તાર કાળી જેલી વારકી પી જતા. તો ડુંગળીઓ લહણનો પેદો બહુ ભાવતો ખેમા. આ જોક મારા ઓરસ્યા આખી જિંદગી હેરાન કર્યો છે ને અમે સેવા રોવું છે. આ ઢુંગ તો હાર્યા જ કરે છે. અમે બસ સોનારો સોનારો. તારો પાડો જીવ લઈ ગયો સોમલાનો જીવ લઈ ગયો. એમાં લહણનો પેદો અને ડોડીની કરી. એ ખેમા બસ માર ભાઈ સોનારો સોનારો. જીવન જીવન સોનારો સોનારો ભાઈ. ખેમા હેડો અમયા અમુ ડાક દઈ દો હેડો. સરપંચ હેડજો. ના, મારું કામ નહીં મારું તો શેઠથી દુશ્મન હતો હું દાગ ના દઉં. આ પાપ હું નહીં કરું બાપુજી. હેડ હેડ માર ભાઈ ગોથા ડાક દેવા દો હેડ. ના બાબુજી મારો પગ નહીં ઉપરો મારો પૈસા ઓય દુઃખના ડુંગરા તૂટી પડ્યા. મારા ચોમા મામાને એવું થયું. હાર તમે બધા બેહો હું જતો આવું છું.
કેમાં શિયાળામાં સેવા ગરમ ખોરાક ખાતો છું. આપણે બધા પ્રોગ્રામ કરતા ને એનો થાળીઓ એને તો જલેબીનો ગુસરાય બહુ ભાવતો. તારા વગર જલેબી કોણ ખાય સોમલા? મારો પાડો વેચ્યો પણ પૈસા આલી દીધા. તારો પાડો પુસરા પેઈ ગયો. 50 પૈસાનો સોમલો જતો રહ્યો. આ છોકરી સેવા રહું છે. આખી જિંદગી સોમલાની કોઈ કદર કરી નહીં અને આખી જિંદગી ટોટિયા તોણ્યા છે બાપડાના અને હું પાછા જોરથી ને જોરથી રહું છું. જોણે હાલ પાછો ના આવી જાય. અલ્યા જીવતા કદર કરો કે જીવતા. એ ભગવાન અમે મારે જ આ કામ કરવું પડશે. ના હોય તો એના હારા ઘેર જન્મ આલજો અને એ કરું તાણ બીજું શું કરું. હું તો કહું છું કેમાં પાડો લઈ ગયો તે પાડાનો અવતાર આલું. અમે હળગી જુ સૌ વધો નહીં. ગરમી છે આટલી બધી. મારા ઓરછા જોકે ઓય શેરી પર્યા બધા જો મને મહી નાખવાનું કરી છે. મને નાખવું પડશે. અરે આ ચાલ નથી છોડવાના હોય તો. સરપંચ કોમ થઈ ગયું અમે. મારો ભાઈબંધ આલુ જોઈને લાજ જરી જાય. મળતો ગોત. મારા સરપંચનું એક વોટ ઓછું થયું કેમાં? વોટ ઓછું નહીં થયું, મારો ભાઈ ઓછો બસ સોનારો હેડો સોનારો અમે સોનારો. બાબુજી હું ડાક નહીં દઉં. અલ્યા ડાક નહીં દઉં પટી ગયું કે હરી ગયો સોમલા. મારો ભાઈ જેવો ભાઈબંધ ગોમના શિલંગો વાઘ જતો રહ્યો સરપંચ. તારા જેવા ભાઈબંધ કેમાં મને તો સોમલાની એટલી ચિંતા થાય બસ સરપંચ સોનારો સોનારો. છે. હું કઈ જલો મારો બહુ ભાવ મારો ભાઈ જતો રહ્યો. છે. કે કેમાં કોઈ અગ્નિ લાગે છે સોમલાની. ભાઈ હું આવું છું. રાજાભાઈ બાબુજી મને મારો ભાઈ મરી ગયો. મને જવા દો. મને જવા દો. જા પણ કોઈ દે જા પણ પડું કરતો તો છે. ખેમા જુઓ તો મેલબાદ માર ભાઈ નમી તો નહીં. કોઈ નહીં પડતું કેમાં બધા ખરા ને મતલબી તો મતલબી. હેડો અમે અમે નાવું પડશે. ઉભા રહો બાબુજી. એ બાબુજી એક મહત્વની વાત કરવાની છે કેમાં. બોલો. બધા બંધ થઈ જાઓ. આ વાત રહી ખરી ખાલી 5 જણ જ જોઈને સત્તા મોણને ખબર પડવી ના જોવો કે લાશ આપણે કુટી બાળી હતી. શું કીધું ખેમલા? હું તો હગાવાલે સમાચાર એ, એ તો કહેવાનું કે આસુબનનું અને અટેક આવ્યું ને તે અમે ખરા ને. અને પોલીસ નું જાણ થઈ જાય અને મારી ઢોલ કઈ નાખે ને તો એકાનું નામ નહીં લેવાનું કે આપણે લાશ બાળી હતી કે આપણે કુટી અલ્યા બાળી હતી. ગોડા છો કે મૂર્ખો. એમ કહેવાનું કે અટેક આવ્યું તે મરી ગયો તે અમે લઈ જઈને નદીમાં બારી કૂટ્યો. હા બાબુજી બધા ગોડા ગોડા છે. છે, ગોડા ગોડા છે. છે. અમર શેમ નતા બોલાયા તો પછી શું કહેવાનું કયો. કશું નહીં અમે અમને જાણતા ખબર જ જ નહીં. નહીં. ચોમલો ગામમાં હતો કે નતો એ વાત જ નહીં કરવાની હા આપણે. બરોબર હું થયું એ મને ખબર નહીં ખાલી સુમલો મરી ગયો બસ. ના તાને મરી ગયો બાર ગોમ જો છે. સારું આવો તો ખરા ને આગે જઈને ટોલ્યો કરાઈ દઈએ. અલ્યા ટોલ્યો કરાઈ જો તો તમારા બાપાને ખબર નહીં પડે. એ જીવણિયા
નહીં ના શેડ હાથ ધોઈ નાખો પછી પેલો કહેતો હું હાથ ધોઈ નાખું ને ભાઈ મારી ગયો છે નાતોય નહીં એમાં ઘેર ગરમ પાણી ના મેલી આવો હેડો, નાઈ નાખજો ઘેર તાણ જઈને એટલે હેડો. ખેમા તોતીમ પાણી મેલે ને એટલે નાયા બરોબર ગણાય તાણ લે હવે, ખરો આમ. કોટીમાં. હાય. હેડો. નવાઈ ગયું આ જોક આ બધા રોઈ રોઈને સેવા નાટક કરે છે આ સોમલો જીવતો તો ને એટલે તો જેટલો બધો હેરાન કર્યો હો હવે તો હુકો રોટલો નહીં ખવડાયો હુકો રોટલો અત્યારે તો જલેબી ને ગોઠિયાની વાતો કરે છે અને આ જીવણીઓ જોક આ રાચી દોડી દોડી મોય પરવા જાય કે મારો ભાઈનગર મોય જતો રહું જોક આ જીવણીઓ આ એક પાડા દોસ્તી તો મારો જીવ લેવા પડે છે ચેરી ચેરી કેટલા દારો છે હું ઘેરની ગોળીઓ ખાઈ ખાઈને આમથી આમ ભટકું છું આ તો સારું થયું તે ભગવાન માતાજી ખરા ટાઈમ આ ઘેરની ગોળીઓ કરતી તમારી ફોન આવી ગયું તે બહાર નીકળી ગયો એટલે ખબર નહીં ને કે મને તો જીવતો કુટી મારો મને બારી કૂટ્યો તો મારી કોયલ હું કરો